शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कपंदे सोमनाथ महादेव की जय। सौम्य जय सोमनाथ। एक मिनिट માટે હું આભાર વ્યક્ત કરી રહ્યો છું જેને મને સત્તા આપે છે। શાંતિ રાખજો અને જે મારો વિડીયો જોઈ રહ્યા છે એ લોકો પણ એક મિનિટ માટે આ વિડીયો ચોક્કસ જોજો। આજ રોજ ભગવાન શંકરનો આદિ શિવલિંગનો અંતિમ દિવસ છે। શિવની ઉપાસના આરાધના જગતની અંદર મૂળ સનાતન ધર્મથી બતાવે છે। મૂળમાં ભગવાન શંકર છે, ઉત્પત્તિ શંકર છે। ભગવાનની કૃપા જેની પર હોય એને જ ભગવાન શ્રીની ભક્તિ પૂજા સેવા પ્રાપ્ત થતી હોય છે। બીજા જે દેવતાઓ છે એની તમારી ઈચ્છાથી સેવા પૂજાઓ કરી શકો છો, પણ ભગવાન શંકરની ઈચ્છા ન હોય ત્યાં સુધી આપણે એનું કંઈ કરી શકીએ। ઘણા બધા લોકોએ ભાગ લીધો છે, ઘણા બધા મને સહકાર આપ્યો છે। શરૂઆત જે જાહેરાત કરીને એ 3 દિવસની અંદર બધું નક્કી થયું। 3 દિવસમાં બધું ભગવાન શંકર વ્યવસ્થા કરી છે અને કઈ રીતે વ્યવસ્થા કરી છે હું ચોક્કસ જાણું। પરંતુ ભગવાન શિવની જે આ પૂજા છે એમાં તન મન અને ધનથી જેને જેને મને સેવા આપી છે, વેદનામાં મને મદદ કરી છે એ લોકોનો આભાર ન માનું તો આ યજ્ઞ કાર્ય સાર્થક કર્યું ન માનું। તો સૌથી પહેલા મારા જે શિવ ગણો કહેવાય કે જેમાં પરમ મિત્રો છે, જે અડધી રાતે પણ આવીને ઉભા રહી જાય છે અને 18 વર્ષથી જેની મિત્રતાઓ મારી સાથે જોડાયેલી છે। જ્યારે 18 વર્ષ પહેલા અધિક શ્રાવણ માસ હતો ત્યારથી આ અનુષ્ઠાન ચાલુ છે, ત્યારથી જેણે પણ સેવાઓ આપી છે એ બધાને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। કદાચ કોઈનું નામ બોલવાનું ભૂલી જાય રહી જાય તો ક્ષમા કરજો, પણ દિલથી હૃદયથી બધાની યાદ જ્યારે પણ પૂજા કરું ત્યારે યાદ કરું જ છું। કોઈ પણ સમય એક વખત પણ યજ્ઞમાં મને સેવા આપી હોય એનો ભૂલતો નથી, ક્યારે પણ એને મારી સાથે મિત્રતા હોય, શત્રુતા થઈ ગઈ હોય એ મારાથી દૂર જતા રહ્યા હોય, પણ મારા બહુ શિવ પ્રકારનો જ રહેશે। જેણે મને સેવા આપી છે, શરૂઆત થઈ સૌથી પહેલા ભગવાનનો યજ્ઞ કરવાનો જગ્યાનો પ્રશ્ન આવ્યો એટલે ભગવાને વ્યવસ્થા કરી। મીનાબેન મનસુખભાઈ તરફથી આ જે જગ્યા છે તે માલિકની છે, તે માલિક સ્વયં મને મળવા આવ્યા છે અને એમને મને વેચાતી આપી દીધી 3 દિવસની અંદર અને કહી દીધું કે તમારે જે કરવું હોય તે કરી શકો છો। તો એ મીનાબેનનો હું ખૂબ આભાર માનું છું। હજુ દસ્તાવેજ નથી કર્યો પરંતુ એમણે મને સહકાર આપી દીધો છે, તો મીનાબેન મનસુખભાઈનો આપણે ખૂબ આભાર માનું છું। પછી પ્રશ્ન આવ્યો વરસાદ, જગ્યા મળી ગઈ તો મંડપનું શું? છત્ર છાયા તો જોઈએ ને વગર કોઈ કામ થતું નથી। બીજા મારા મિત્ર હરીશભાઈ રાણા બાલાજી ડોક્ટર સ્વામી એમની પાસે ગયો। એમની બહુ કઠિનાઈ વાળો સમય, અત્યારે એમના કપડાની બહુ જરૂર પડે, શ્રાવણ માસમાં લોકો કામ લગાવતા આવા કપડા ટાઈમની અંદર પણ અમે ઘરે જઈને ઉભો રહ્યો। તો પહેલા તો ખાલી એમાં વાઈફ હતા, પછી પોતે આવ્યો, શ્રી સંતાન આખો પરિવાર ભેગો થઈ ગયો। એમને મેં રજૂઆત કરી કે મારે આ રીતે જરૂરિયાત છે, જો તમારી શક્ય હોય તો મને મંડપની વ્યવસ્થા કરી આપો, જે ભાડું થાય તે હું આપી દઈશ, તમારે કોઈ પાસેથી ભાડું લેવું પડે એવી પરિસ્થિતિ હોય તો હું મળવાનું નહીં। 30 નું મંડપ નવા જ પત્ર લાવી હરિદાસનું પત્ર લાવ્યા અને મને મંડપ બનાવ્યું અને એને પૂછ્યું મારે શું આપવાનું, કીધું કે ભગવાનની સેવામાં સમજ। આ બધી વ્યવસ્થા મહાદેવ કરે છે। ઘણા લોકો ભગવાન શંકરને પ્રાર્થના કરવાને બદલે ભગવાન શંકર પર શંકા કરે છે। જે ભગવાનની ભૂલ કાઢે છે મહાદેવની, એના પોતાનામાં કંઈક ખોટ છે, પ્રાર્થના કરવામાં સ્વાર્થ છે, જેના કારણે કાર્ય થતું નથી। તમે જુઓ કેવી સેવા, ભગવાન શંકર
મારા કરતા આગળ જઈને ઊભા રહી જાય છે. જ્યારે હું આ યજ્ઞ કરવાનો હતો ત્યારે પાસે જગ્યા નહીં હતી. મંદિરો ભરીને ભગવાનને પ્રાર્થના કરી છે, હવે મારી કોઈ ઈચ્છા છે જોઈશ પછી કહેવાય. ઘરે આવો તો પહેલા જમીનની વ્યવસ્થા કરી. જમીન નક્કી થઈ. એક જ દિવસની અંદર વિચાર આવ્યો તો મંડપનું શું, હું જાઉં પહેલા એ પહોંચું. અને આ મંડપનું ભાડું મહિનાનું જોડે તો 2 લાખ રૂપિયા, બિલકુલ ફ્રી ઓફ ચાર્જ. પંખાની વ્યવસ્થા, લાઇટ, બધું. આમાં ભગવાન શંકર નથી સાંભળતો. શંકા કરો છો ને એટલે શંકર કામ નથી કરતો. બાકી વિચારો કે આટલી મોટી વ્યવસ્થા કોણ કરે છે? કરવા માટે ના નહીં છે. સતત તમને અહેસાસ કરાવશે મહાદેવ, સતત કે હું તારી સાથે છું, પણ આપણે સમજી નથી શકતા. શિવને સમજવા એકદમ સરળ છે. શિવની પૂજા એકદમ સરળ છે. શિવની સેવા પણ એકદમ સરળ છે. શિવની પૂજા માટે કોઈ સમયની મર્યાદા નથી, ગમે ત્યારે કરશો. મહાદેવ આ વ્યવસ્થા તમને. પછી બધી જરૂર પડી જમીન લેવલ કરવાની, રેતી નાખવાની, ઉભા રહેવાની જગ્યા નથી. જીગાભાઈ બધા અત્યારે કૃષ્ણની જન્મની તૈયારી કરી છે. કોઈ માણસ નહીં હોવા છતાં પણ સમય સંજોગ અનુસાર માણસો ભેગા થયા અને એમણે આ કાર્યક્રમ સુંદર જગ્યા બનાવી દીધી. કુંડ બનાવ્યો, કુંડ બનાવી દીધું. ચિંતનભાઈ પટેલ જ્યારે મેં શરૂઆત કરી ત્યારે એમના પિતાજી મારી સાથે સાથે ઈશ્વરભાઈ પટેલ 18 વર્ષ પહેલા એમની જગ્યા એમનું સંતાન સેવા કરે છે. એક પણ દિવસ કમ્પ્લીટ કર્યા વગર 21 દિવસ પૂરો પોતાનો સહકાર આપે છે. યોગેશભાઈ કોણ છે? એક આપણા ડુંગળીવાળા યોગેશભાઈ પડદા પાછળ કામ કરે. યજ્ઞમાં હાજર ન હોય પણ યજ્ઞ પહેલા એની તૈયારી કરીને જતા સાંજે યજ્ઞનું પાછું સરખું થઈ જાય. એક યોગેશભાઈ અમારા મહેન્દ્રનગર સોસાયટીમાં છે. રાત્રે સવારે જ્યારે પણ સમય મળે નોકરી એવી કે રાત્રે 2 વાગે પણ જવું પડે. રાત્રે પણ આખી રાત પણ ઉજાગરો હોય પણ એને ગુજરાત શાંતિ હોય આવી બેસી. બીજા યોગેશભાઈ જે તબલા વાદક છે એમનો રોજ સારી સરકાર આપે. તબલા વગાડે છે, સુંદર ભજન ગાય છે. એવા યોગેશભાઈ. બીજા એક દિવ્યેશભાઈ કરીને છે, એમને પણ આ રેતી નાખવામાં દિવ્યેશભાઈ કલ્પેશભાઈ આ રેતીનું પુરાણ કરવામાં જાતે રાખેલા હતા. કોઈ મજૂર નહીં, જાતે. અને નિરંતર દરેક કાર્યમાં એ લોકો મારી સાથે રહે છે. પિયુષભાઈ ભગવાનનો હાર માતાજીની વેણી પિયુષભાઈ લાવે. અહીંયા બેઠેલા બાજુ ઉમેશભાઈ જ્યારે પણ યજ્ઞ મારે ત્યારે મહાદેવના માટે જતા લઈ આવે. અને તાલમાં તાલ મેળવવા માટે ઘણી વાર યોગેશભાઈ ગેરહાજર કરી તબલા પણ વગાડે. એ સેવાની જિગ્નેશભાઈ એને ફિકર થઈ લાલાની. લાલાને તો સાદું ભાવે ને, આપણે મહાદેવ તો ભાન ભકરો ચાલે પણ કાનાને તો 56 ભોગ જોઈએ. તો 56 ભોગની મીઠાઈ આજે લઈ આવ્યા જિગ્નેશભાઈ. અનિતાબેન રોજ સવાર થાય એટલે આ બાજુ દોડવાનું, ઘર બાર પરિવારને મૂકી સેવા કરીને પાછા અહીંયા આવે અને સેવા કરે. એની બાજુ એક વસ્તુ શિવની પૂજા ક્ષણ માટે પણ કરી તો પણ એનું પૂર્ણ ફળ છે. સમય ના મળે પૂરી પૂજામાં વચ્ચે ટાઈમ મળી ગયો આવે છે ભગવાનની સેવા કરી. કોઈ ને કોઈ રીતે
શંકરનું પૂજન કરવાનો સમય કાઢો તો તમારો સમય સુધરતો થશે. અનિતાબેન મારી જેને મેં દીવાનું દાન આપ્યું, મને ચિંતા થઈ હતી કે રાત્રે કોઈ ન હોય, દીવો ચાલુ હોય તો અંદર કે આપણે કંઈક નુકસાન કરી શકે. બીજા દિવસે સવારે ગિફ્ટમાં દીવો આપ્યો, ફ્રેન્ડશીપના દિવસે. જય શ્રી રામ. રોજ જગા જાતે રમવા અને રાત્રે લઈ જાય ને ઘરે જઈને રસોઈ બનાવે, પછી જગા બનાવે, પછી સુવે, સવારે 6 વાગે કે પાછા મંડપમાં હાજર થઈ જાય. મંડપની અંદર પૂજામાં અભિપ્રાયના ડબ્બાથી લઈ પંચામૃતથી લઈ બધી તૈયારી કરી કોઈ પણ શિવ ભક્ત પૂજામાં આવે તો એને સરળ કરે એ વિશે આમ યજ્ઞથી ચાલુ કર્યો હતો. યજ્ઞમાં ક્યાંક ભક્તને થોડુંક એવું થાય કે મારી પૂજા તો શિવ સ્વીકારતા નથી, તો નવસારીના એક જયભાઈ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સીએ છે, એ અચાનક જ યજ્ઞમાં આવ્યા નહીં. પાર્થિવ શિવલિંગ મને તારાનું ગિફ્ટમાં આપ્યું. બીજા દિવસે શંકર સાક્ષી પૂરે છે. અર્પિતભાઈ માઇક નું સેટિંગ કરવાનું બધું એમના હાથમાં. યજ્ઞની પૂર્ણ તૈયારી પણ કરી. આખી રાત નોકરી ધંધો કર્યો તો પણ નર્સ કે વહેલા ઉઠીને દરેક યજ્ઞમાં હાજર થઈ ગયા. ગુંજાબેન લાલા માટે જન્મદિવસ તો કેક લઈ આવી. મહાદેવના યજ્ઞમાં તો કેક તો કાંઈ નહીં, મહાદેવ તો જન્મ. પણ લાલાએ જન્મ લીધો છે મહાદેવના મહિના આઠમના દિવસે. આઠમ ભગવાન શંકરની છે. બધા આઠમ દુર્ગાની સમજે છે, પણ આઠમ શિવની છે, નવમ દુર્ગાની છે. આઠમને દિવસે ભગવાન કૃષ્ણ જન્મ લીધો. એની બર્થડે ઉજવવા માટે ગુંજનને તો રોજ જ આવ્યા છે પૂજામાં. બીજી પણ બહુ સેવા કરી. અને બીજા છેલ્લે લગ્ન પતી જાય અને પછી યાદ રાખવા માટે જે આપણે ફોટો વિડીયો વગેરે રાખીએ એ ઉતારે તેનો પણ આભાર માનું છે ને. તેવા ભૂમિબેન નામ ધ્રુવા પણ છે. જેનો રોજ ફોટોગ્રાફી કરે છે. તમે જે રોજ વિડીયો જોવો છો એનું એડિટિંગ વગેરે અને પાછા સાંજે ધ્રુવાબેન, ચિંતનભાઈ અને જીગરભાઈ સાંજે આવી અને યજ્ઞને ચોખ્ખું કરવું અને બીજી નવા હાર જટા વગેરે લગાવી મંડપ સજાવવું એ આ લોકોનું નિત્ય કામ. 8 વાગે નીકળી. બીજા કામ બધાએ પણ મને મદદ કરી છે. નાની અનાની જે કોઈ વ્યક્તિનું નામ લેવાનું ભૂલી ગયો ક્ષમા. મહાદેવ ખૂબ દયાળુ છે. જગતની અંદર બ્રહ્માંડની રચના કરી કોઈને કંઈ આપવામાં બાકી નથી. માનવા વાળાની તાકાત ઘટે और भगवान ईश्वर क्यारे अटकता नहीं. शिव पास मांगे भोलानाथ के पास भिखारी बनी न जरा भक्त नहीं जरा कहीं मांगવાની જરૂર નથી. એમને માંગે છે તો બીજા દે સુંદર રીતે યજ્ઞની પૂર્ણાહુતિ કરી રહ્યા છે આપણે.
परंतु भगवान शंकर જેને પકડે એને છોડતો નથી. એટલે 18 વર્ષ પૂર્ણ થાય 2023 મહાયજ્ઞનું આયોજન કરેલ છે. બધી વ્યવસ્થા ભગવાન શંકર કરશે. પણ અત્રે કેટલું હું કહું, જે લોકોની સાથે મારા સંબંધો છે, મિત્રના યજમાનના સગા કુટુંબ પરિવાર કોઈ પણ રીતે રિલેશન છે, લોકોને એ યજ્ઞમાં આવવા માટે હું આમંત્રણ આપું છું. 2023 અધિક માસની શિવની ઈચ્છા વગર કોઈ આવી શકતું નથી. પરંતુ ભગવાનને પ્રાર્થના કરીશ કે દરેકે દરેક યજ્ઞમાં લાભ લઈ શકે અને મુક્તિ સુધી પહોંચી શકે એવો પ્રયત્ન કરશું. આપણે હું સર્વનો ખૂબ ખૂબ દિલથી હૃદયથી આભાર માનું છું. નમઃ પાર્વતી હર હર મહાદેવ. भोले तेरी नगरी में आके सुकून मैं पाता हूँ, ना लगती भूख प्यास सारे दुख भूल जाता हूँ। तू ही जगदाता है, तू ही विश्व विधाता है, तू तीनों लोक का मालिक, तू ही सबसे पहले आता है। जाना उस रास्ते पे जो तेरे दर पे जाएगा, देवों के देव ओ महादेव तेरा नाम सदा लिया जाएगा। तुझसे ही सब आरंभ हुआ, तुझ पे ही अंत हो जाएगा। देवों के देव ओ महादेव तेरा नाम सदा लिया जाएगा। तुझसे ही सब आरंभ हुआ, तुझ पे ही अंत हो जाएगा। हो जय शिव शंभू महादेव तेरा डमरू बजता जाएगा। चाहे जितनी भी परलय आ जावे, बस ओमकार रह जाएगा। हो जय शिव शंभू महादेव तेरा डमरू बजता जाएगा। चाहे जितनी भी परलय आ जावे, बस ओमकार रह जाएगा। देवों के देव ओ महादेव तेरा नाम सदा लिया जाएगा। तुझसे ही सब आरंभ हुआ, तुझ पे ही अंत हो जाएगा। देवों के देव ओ महादेव तेरा नाम सदा लिया जाएगा। तुझसे ही सब आरंभ हुआ, तुझ पे ही अंत हो जाएगा। ओ नाथों के नाथ एक तू ही दीनानाथ, तू ही केदार, तू ही सोमनाथ, तू ही शिव शंकर, तू ही शंभुनाथ, तू ही जटाधर और तू ही भूतनाथ, तू ही नागेश्वर, तू ही रामेश्वर, तू ही अमलेश्वर, तू ही विश्वेश्वर, तू ही भीमेश्वर, तू ही ध्रुमेश्वर, तू ही है हम सबका महाकालेश्वर। ओ कैलाश में राज करे मेरे भोले बाबा जी, तेरी झंडा में गंगा वास करे मेरे भोले बाबा जी। ओ कैलाश में राज करे मेरे भोले बाबा जी, तेरी झंडा में गंगा वास करे मेरे भोले बाबा जी। देवों के देव ओ महादेव तेरा नाम सदा लिया जाएगा। तुझसे ही सब आरंभ हुआ, तुझ पे ही अंत हो जाएगा। देवों के देव ओ महादेव तेरा नाम सदा लिया जाएगा। तुझसे ही सब आरंभ हुआ, तुझ पे ही अंत हो जाएगा। शिव समाधि में बैठे शिव समाधि में बैठे पार्वती संग रहते, हाथ जोड़े भक्त बोले जय हो भोले। हाँ
समाधि में बैठे पार्वती संग रहते, हाथ जोड़े भक्त बोले जय हो बोले। हाँ, तू ही मुक्ति द्वार खोले जय हो बोले। तेरी आस्था की जोत जागी, हाँ हम भी तेरी भक्ति में हो गए बैरागी। शिव पे भस्म चढ़ा है, द्वार नंदी खड़ा है। शिव पे भस्म चढ़ा है, द्वार नंदी खड़ा है। खाल ओढ़े भाल चंद्र तो योग मग्न बड़ा है। शिव समाधि में बैठे शिव समाधि में बैठे सारे शिवगण कहते, रुद्रमाला तू पिरोले जय हो बोले। हाँ, डमरू पे संसार डोले जय हो बोले। शिव समाधि में बैठे पार्वती संग रहते, हाथ जोड़े भक्त बोले जय हो बोले। हाँ, तू ही मुक्ति द्वार खोले जय हो बोले। भोले भोले जय हो बोले। शिव समाधि में बैठे जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है। जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है।
आदे अनंत शिव आदे अनंत शिव आदे अनंत शिव आदे अनंत शिव वो है नगीला, शेर छबीला, वो है नटखट, वो जमुना तट, खेल लगाए, मुरली बजाए, गोपियों की संग रास रचाए। मुरली बजैया, रास रचैया, शाम सलोना है। जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किसना है वो किसना है किसना है जो है अलबेला मद नैनो वाला जिसकी दीवानी ब्रिज की हर बाला वो किसना है वो किसना है वो किसना है किसना है प्यार में डूबी प्यार में खोई प्यार की धुन में जागी न सोई प्यार में डूबी प्यार में खोई प्यार की धुन में जागी न सोई दुनिया से है वो अनजानी सब कहते हैं प्रेम दीवानी किसना से मिलती है भूल के हर बंधन हो किसना की माला
राधा है, वो राधा है, वो राधा है, राधा है। जो है तेरा मगनो वाला, जिसकी दीवानी बिजली हर वाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना। मेरा भी सांसों में मन में किसना, हर पल के जीवन में जिसकी किसना। वो राधा है, वो राधा है, राधा है। आह्वानं न जानामि तवार्जुनं पूजाक्षं न जानामि समक्ष परमेश्वरो मंत्रहीनं क्रियाहीनं भक्तिनं सुरेश्वरो यकपुचितं मया देवः परिपूर्णं तस्मै कथं दुःखं कथं पापं कथं दारिद्र्यमेव च આજ્ઞાસમતિ પુણ્યો દર્શનાર્થ ધન્યો તો દર્શનાર્થ। આજે આપણે યજ્ઞની પૂર્ણાહુતિ કરવા જઈ રહ્યા છે। યજ્ઞની પૂર્ણાહુતિ થતી નથી, ફક્ત વિરામ લે છે। એટલે ફક્ત આજે વિરામ લઈ રહ્યો છે। નિત્ય જ્યારે પણ આપણે યોગ્ય સમય હશે ત્યારે ત્યારે આપણે ભગવાનનો યજ્ઞ કરશું, ભગવાનની પૂજા કરશું। અત્રે ભગવાનને આપણે કૈલાસમાં જાય એના માટે થઈને ભગવાનની જે વિધિ છે એ આપણે કરી રહ્યા છે। દરેક જણાએ જગ્યા પર ઊભા થવાનું, ભગવાનને બોલાવીએ ત્યારે પણ જગ્યા પર ઊભા થઈને બોલાવવાનું હોય, ભગવાનને મોકલાવીએ ત્યારે પણ આદરપૂર્વક માન સન્માન સાથે ભગવાન યાંતુ દેવ ગણા સર્વે પૂજા મહાદેવ હર હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, રાધે રાધે, રાધે રાધે, રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રામ, પતે પતે હર હર મહાદેવ। ઓમ ઓમ
अंत्यदिने हंगीभूतम अद्यदिने यथाशक्ति वरुण देवतानां पूजनार्थम भारतीय शिवलिंग विसर्जन अंगीभूतम अहम करिष्ये। ये हाथ जोड़ी वरुण भगवान ने वंदन करो। ओम तत्वाचामि ब्रह्मणा वंदमान सदा शास्त्रे यजमानो हरिर्वरमानो विष्णुं प्रमुखैः वरुण देवताभ्यो नमः नमस्कारान् समर्पयामि। बोलो वरुण भगवान की जय। पानी तो हम भगवान बता दीजिए। ओम ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। नमः शिवाय। हरि ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। नमः शिवाय। हरि ओम नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। आज जरा का अजून आमची जे आज जायला बारोडी चॅनल बारोडी चॅनल नाही नमः शिवाय। हरि ओम नमः शिवाय। ओम ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। ओम ओम नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। शांति वनस्पतय शांति विश्वदेवाः। चिन्ह राजू एक मारा तर मार दे एका सोमनाथ महादेव की जय। जगन्नाथ बाबा की जय। जय माता पिता